जय माताजी जय गजानन। तो आज આપણે વાત કરશું પિતૃદોષ અને પિતૃદોષના સંકેતોના બારામાં। કોઈ પણ દેવ કોઈ પણ દેવી આપણા ઉપર કૃપા કરે છે અને આપણે કોઈ પણ જાપ તપ પૂજા પાઠ કરતા હોય એમનું ફળ આપણને મળી જતું હોય તો સમજી લેવું કે આપણા દેવી દેવતાઓ આપણા ઉપર પ્રસન્ન છે। તો પિતૃદોષના લક્ષણો શું છે તો સાંભળો। પહેલું, આપણા ઘરમાં જ્યારે આપણે જમવા બેસતા હોઈએ ત્યારે ગમે ત્યાંથી ગમે ત્યારે જમવાની થાળીમાં વાળ આવી જવું એ જ પિતૃદોષનો પ્રથમ લક્ષણ છે। શાસ્ત્રમાં બતાવ્યું છે કે ગુરુડ પુરાણમાં બતાવ્યું છે ભોજનની અંદર વાળ આવવું એ પિતૃદોષના લક્ષણો છે। હવે તમે માનો કે ના માનો આ વસ્તુ સાચી જ છે। અને બીજા લક્ષણો છે ઘરમાં અમુક જગ્યાથી વાસ એટલે કે દુર્ગંધ આવી, ઘરમાં ચોખ્ખું રાખ્યા છતાં અજીબો ગરીબ દુર્ગંધ આવવા લાગવી અને ઘરમાં વ્યક્તિને કદાચ દુર્ગંધ ના આવતી હોય પણ ઘરમાં કોઈ પણ મહેમાન આવ્યા હોય એને દુર્ગંધ આવતી હોય તો સમજી લેવું ઘરમાં પિતૃદોષ છે। કારણ કે એ ઘરમાં આપણે દરરોજ રહીએ છીએ એટલે આપણાને એ સ્મેલ દરરોજ આવતી હોય, ખ્યાલ ન આવે, પણ અચાનકથી કોઈક મહેમાન આવ્યું હોય, કોઈ ફ્રેન્ડ આવ્યું હોય એને આ દુર્ગંધની ખ્યાલ આવી જાય છે। એટલે એના દ્વારા આપણને ખબર પડી શકે છે, કદાચ આપણાને ન પડે પણ એમની દ્વારા આપણને ખબર પડી શકે છે કે આપણા ઘરમાં પિતૃદોષ છે। હવે ત્રીજા લક્ષણો છે કે સપના આવવા। આપણને સપના આવે છે કે આપણા પિતૃ વયા ગયા હોય, આપણા વડેલો વયા ગયા હોય, એ આપણાને પૂર્વજો સ્વપ્નમાં દેખાતા હોય અને એની કાંઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય, કાંઈક એની આસ અધૂરી રહી ગઈ હોય એ આપણને સપનામાં બતાવતા હોઈએ કે આપણાને એવો આભાસ થતો હોઈએ કે આપણા પૂર્વજો કંઈક કહેવા માંગે છે, એમની કંઈક એવી ઈચ્છા અધૂરી રહી ગઈ હોય જે આપણા દ્વારા પૂર્ણ કરવા માંગે છે, એ આપણાને આભાસ કરાવે છે તો સમજી જવું કે આપણાને પિતૃદોષ છે। ચોથું છે વારંવાર જીવનમાં વિઘ્નો આવવા। એ સંકેતો પણ પિતૃદોષના જ હોય છે। જીવનમાં કોઈ પણ માર્ગમાં આગળ ન વધી શકીએ અને પછી લગ્ન જીવન હોય કે ધંધાનું ક્ષેત્ર હોય કે પારિવારિક કુટુંબિક બાબત હોય, પરિવારમાં હપ ન હોય, કુટુંબમાં વાદ વિવાદ થતા હોય, ભાઈ બહેનમાં વાદ વિવાદ થતા હોય, પતિ પત્નીમાં ભળતું ન હોય, ભાઈ ભાઈમાં ન ભળતું હોય તો આ બધા જ કારણો પિતૃદોષના છે। તો ભક્તો હવે એક વાત કરવા માંગુ છું કે પિતૃદોષને ઘણા લોકો માનતા જ નથી। લોકોની માન્યતા છે કે એવું કંઈક હોતું જ નથી, પિતૃ કોઈને નડતા જ નથી। તો હા, હું કહું છું કે પિતૃ નડતા નથી પણ પિતૃની કંઈક આસ રહી ગઈ હોય, કંઈક ઈચ્છા અધૂરી રહી ગઈ હોય, એ પૂર્ણ ન થઈ હોય, એમની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે જ એ આપણને આભાસ કરાવતા હોઈએ છીએ। આ બધા જ કારણો મેં તમને કીધા છે। આ જ કારણો દ્વારા આપણાને પિતૃઓ કહેવા માંગતા હોય કે હવે અમને પિતૃદોષમાંથી મુક્તિ અપાવો અને એ આપણો ફરજ છે। માતા પિતા જ્યારે જીવતા હતા ત્યારે આપણે એમને સાચવા હતા અને હવે આપણા જીવનમાં હાજરી માતા પિતાની નથી તો જે કંઈ એની પાછળ ક્રિયા થતી હોય એ આપણે કરવું જ જોઈએ, એટલે એ તૃપ્ત થાય અને એમને જલ્દીથી મોક્ષ મળે। એટલા માટે પિતૃઓ પાછળ પિતૃદોષ નિવારણ જરૂરથી કરાવવું જોઈએ। એ જ મારી ચેનલ સનાતનનો મહિમાનો પ્રયાસ રહેશે કે તમે આ કાર્ય જરૂરથી કરાવજો। જો તમારા પિતૃઓને મોક્ષ મળી શકતું હોય, જો તમારા પિતૃઓ આમાંથી મુક્ત થઈ શકતા હોય અને આ પીડામાંથી મુક્ત થઈ શકતા હોય અને આપણાને પણ સારું થઈ શકતું હોય તો પિતૃદોષ કાર્ય જરૂરથી કરાવજો। જો તમને આ માહિતી સારી લાગી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો। જય માતાજી।